સંતોના માર્ગદર્શન મુજબ કાશ્મીર પહલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના અનુસંધાને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાનાર તારીખ 29/4/25ના પરશુરામ જન્મોત્સવમાં કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા તથા બ્રહ્મ સમાજના કચ્છ વિવિધ અગ્રણીઓની સૂચનાને અનુલક્ષીને કાશ્મીર પહલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોની આત્માની સદગતિ માટે પરશુરામ જન્મોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં શોભાયાત્રા બદલે આપણે શાંતિ યાત્રા શબ્દ વાપરવો। યાત્રા પ્રારંભે મૃતકોને ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો પાઠ કરી શ્રદ્ધાંજલિ આપવી। 2. આપણા આરાધ્ય પરશુરામજી શૌર્યનું પ્રતીક છે। તેઓ અધર્મીઓના વિનાશ માટે અને વિશ્વમાં શાંતિ માટે પૃથ્વી પર અવતાર ધર્યો છે, ચિરંજીવી છે। તેમને અનુસરી યાત્રા પ્રારંભ થયા બાદ અનુકૂળ રહે એવા સ્થળે આતંકવાદીના પૂતળાનું દહન કરવું અથવા નાપાક દેશનો ધ્વજ બાળવો। શાંતિ યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો, વેદ મંત્રો શાંતિપૂર્વક વગાડવા। યાત્રા સમાપન સ્થળે સાદગીપૂર્વક પરશુરામ દાદાની આરતી કરવી, ત્યારબાદ 2 મિનિટનું મૌન પાળી આતંકી હુમલામાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ આપવી। ઉપસ્થિત વક્તાઓ દ્વારા સનાતન ધર્મના રક્ષણ અને જાગૃતતા માટે વિષયક લેવો। આ સંપૂર્ણ આયોજનમાં સમસ્ત હિન્દુ સમાજને સાથ રહેશે। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી, માંડવી। સર્વે બ્રહ્મબંધુઓને જય પરશુરામ, જય શ્રી રામ। આજ રોજ આપણે પરશુરામ જન્મોત્સવના નિર્ણય બાબત, એની ઉજવણી બાબત ચર્ચા કરશું। હાલમાં જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં હિન્દુઓની નિર્મમ હત્યા થઈ, તે બાબતને સમસ્ત બ્રહ્મ સમાજ સખત શબ્દોમાં વખોરે છે અને સાથે તમામ મૃતાત્માઓના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરી અને ભાવરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। ઇસ્લામિક આતંકીઓ હરમેશ એવું ઈચ્છે છે કે હિન્દુઓ પોતાના તહેવારો ઉજવવામાં પણ વંચિત રહે, ત્યારે આવા ટાંકડે આવી આતંકી પ્રવૃત્તિઓને તે અંજામ દેતા હોય છે। ત્યારે આપણે નિર્ભય થઈ અને આ ઉજવણી કરીએ, સાથે સાથે જે લોકો મૃત્યુ પામ્યા છે એનું પણ આપણને ખૂબ દુઃખ છે, તો આપણે એમના પરિવારના દુઃખમાં પણ સહભાગી બની અને પરશુરામ જન્મોત્સવની જે કાર્યક્રમની રૂપરેખા છે એમાં આપણે થોડાક ફેરફાર સાથે ઉજવણી કરીએ છીએ। આપણી એ યાત્રા શાંતિ યાત્રાના નામે પ્રસ્થાન કરશે। યાત્રાના પ્રસ્થાન સમયે મૃતાત્માઓને આપણે 15મા અધ્યાયના સમૂહ પાઠથી શ્રદ્ધાંજલિ અર્પિત કરશું। યાત્રાનો પ્રારંભ થશે એટલે આગળ જતા આપણે આ ઇસ્લામિક આતંકીઓનો વિરોધ પ્રદર્શન ના ભાગ સ્વરૂપે આપણે પૂતળા દહન, પાકિસ્તાનનો ઝંડો બાળવો, એવા કાર્ય પણ આપી અને ત્યાં 2-5 મિનિટ આપણે વિષય પણ મૂકશું અને નિર્ધારિત રૂટ પર યાત્રા શાંતિપૂર્વક આપણી જશે। આપણે આપણી યાત્રામાં ડીજે, કોઈ પણ પ્રકારના ગીતો વગાડવાનું, નાચવાનું, એવું બધું કાર્ય બંધ રાખી અને એમાં આપણે રાષ્ટ્રભક્તિ, દેશભક્તિના ગીતો વગાડશું। આપણે બ્રહ્મ સમાજ દ્વારા જ્યારે પરશુરામ જન્મોત્સવ ઉજવીએ ત્યારે આપણી વૈદિક પરંપરા છે, તો એ યાત્રામાં વેદ મંત્રોનો નિરંતર ઘોષ થતો રહે, પુરુષ સૂક્તના પાઠો કરી શકાય, રુદ્રાષ્ટાધ્યાયના પાઠો પણ એ સતત યાત્રા દરમિયાન વાગતા રહે, જેથી એ મૃતાત્માઓની આત્માને પણ પરમ શાંતિ પ્રદાન થાય। યાત્રા આપણા નિર્ધારિત સ્થાને જ્યારે પરત ફરશે ત્યારે જ્યાં આપણી યાત્રાનો વિરામ છે ત્યાં સૌથી પહેલા સાદગીપૂર્ણ આપણે આપણા આરાધ્ય અને ઈષ્ટ પરશુરામ દાદાની મહાઆરતી કરીશું। મહાઆરતી બાદ 2 મિનિટનું મૌન પાડી અને પુનઃ એ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરશું અને આપણા સમાજના આગેવાનો, સાધુ સંતો કે આપણા વિદ્વાન શાસ્ત્રીઓ જે કોઈ પણ હોય તે સમાજને એક સંદેશ આપે કે આવા આતંકીઓથી નિર્ભય થઈ અને આપણે જીવવું પડશે। હવે સમય છે એ સંગઠિત થવાનો છે, તો આપણે સંગઠિત થઈ કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના નિર્ભય થઈ અને આપણે ભારતની અંદર શૌર્યપૂર્વક જીવીએ। પરશુરામ દાદાનો જન્મ એ અસુરોના વિનાશ માટે થયો છે, તો આપણે એમની યાત્રામાં હાલના તબક્કે જે ભારતની પરિસ્થિતિ છે, આપણા રાષ્ટ્રની જે પરિસ્થિતિ છે અને આપણા રાષ્ટ્ર ઉપર જે આ મોટું એક દુઃખ આવી પડ્યું છે, તો એને ધ્યાનમાં રહી એની મર્યાદાને જાળવી અને આપણી પરશુરામ જન્મોત્સવની ઉજવણી છે એ આ પ્રકારે કરશું। કોઈ પણ બ્રહ્મબંધુઓ કે ભગીનીઓ ક્યાંય પણ કોઈ પણ ખોટા ગેરમાર્ગે ન દોરાય, આપણે શાંતિપૂર્ણ યાત્રા કરીશું।
અન્ય કોઈ પણ સરકારી સંપત્તિને આપણા માધ્યમથી નુકસાન ન થાય. બ્રાહ્મણ છે એ હંમેશા રાષ્ટ્રવાદી રહ્યો છે, રાષ્ટ્રને સમર્પિત રહ્યું છે અને રાષ્ટ્રહિત સર્વોપરી. વયમ રાષ્ટ્રે જાગૃહામ પુરોહિત. આ પંક્તિને સાર્થક કરતા આપણે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરીએ અને આ ઉજવણીમાં આ શાંતિ યાત્રામાં તમામ હિન્દુ સમાજને આપણે સાથે રાખીને આ યાત્રા સંપન્ન કરીએ એવી મારી સર્વે બ્રહ્મબંધુઓ તેમજ સમસ્ત હિન્દુ સમાજને એક નમ્ર નિવેદન છે.